અંકલેશ્વરના જીતાલી ગામેથી 4 જેટલા જુગારીઓને તાલુકા પોલીસે રેડ કરી ઝડપી લીધા હતા અને 50,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર રૂરલ પોલીસે જીતાલી ગામે જુગાર રમતા જુગારીયાઓને ઝડપી પાડીને 33,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે જિલ્લામાં ચાલતા જુગારને રોકવા માટે મળેલ સૂચનાના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનનો કાફલો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અતુલ કુમાર બંસલ આઈપીએસ નાઓને ખાનગીરાએ બાતમી મળેલ કે જીતાલી ગામે વાઘરી ફળિયામાં સંજય ઉર્ફે મચ્છી નાઓ પોતે તથા તેના માણસો મારફતે આંખ ફરકના આંકડા લખી જુગાર રમાડે છે. જે બાતમીના આધારે 2 પંચોના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા 4 આરોપી પકડાઈ ગયેલ, જેમાં સુનિલભાઈ શંભુભાઈ વસાવા રહે જીતાલી નવીનગરી તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચ, ગૌતમભાઈ બાલુભાઈ વસાવા રહે જીતાલી નવીનગરી, અંબુભાઈ મથુરભાઈ વસાવા રહે ડઢાલ નવીનગરી તાલુકા અંકલેશ્વર તેમજ મુકેશભાઈ માંગાભાઈ વસાવા રહે જીતાલી તાલુકા અંકલેશ્વર નાઓ પકડાઈ ગયેલ. તેઓની અંગઝડતીમાંથી મળી આવેલ રોકડ રકમ ₹33,690 તેમજ મોબાઈલ નંગ 5 કિંમત ₹15,500 તેમજ સ્લીપ બુક અને અન્ય સામાન મળીને 49,690ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ આરોપી તથા સ્થળ ઉપર હાજર ન મળી આવેલ મુખ્ય સૂત્રધાર આરોપી સંજય ઉર્ફે મચ્છી પ્રભાતભાઈ વસાવા રહે જીતાલી તાલુકા અંકલેશ્વર વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.